આ શરીર એક રિક્ષા ચાલકનો દીકરો હતો. મારા બાપુજી રિક્ષા ચલાવતા. અને 2004માં હું બરોડામાં જ્યારે એરોનોટિકલ એન્જિનિયરિંગમાં હું અભ્યાસ કરતો હતો અને છેલ્લા વર્ષની ફી મારા બાપુજી ન ભરી શક્યા એટલે મારો અભ્યાસ છૂટી ગયો. અને પછી હું દ્વારિકા ભણવા ગયો. દ્વારિકા જ્યારે અભ્યાસ કર્યો ત્યારે દ્વારિકામાં જેટલો સમય રહેવા મળ્યો એટલો સમય જ્યારે ઠાકોરજીના દર્શન કરવા રોજ માટે જવાનું થાય અમારે, તો હું ભગવાનની સામે રોજના માટે દામોદર સ્તોત્ર ગાતો. મને ખબર નહોતી કે દામોદર સ્તોત્રથી શું થતું હશે આ, કારણ કે ત્યારે તો મારી અભ્યાસની ઉંમર હતી, પણ ગાવાનો મને શોખ હતો એટલે હું ગાતો તો એ. પણ આજે ખબર પડી કે દ્વારિકામાં ઠાકોરજી સામે ઉભા રહીને દામોદર સ્તોત્રના પાઠ કર્યા તો ક્યાંથી ક્યાં સુધી ભગવાને પહોંચાડી દીધો. આજે કેવલ દામોદર સ્તોત્રના પાઠ. મારી તમને સૌને પ્રાર્થના છે, આ પ્રલોભન નથી આપતો હું તમને, પણ કશું મેળવવા માટે દામોદર સ્તોત્રના પાઠ નહીં કરતા, બસ કેવલ ભગવાન રાજી થાય એટલા માટે દામોદર સ્તોત્રના પાઠ કરજો. અને એ રાજી થશે પછી તમારે એની પાસે કઈ માંગવું નહીં પડે. તમારે જે નહીં જોતું હોય એ હોત ઠાકોરજી આપી દેશે આમને આમ. કેવલ દામોદર સ્તોત્રના પાઠ કરજો. નિત્ય તમારા ગામના મંદિરો, તમારા ઘરની બાજુમાં જે મંદિર હોય મંદિરમાં નિત્ય દર્શન કરવા જાજો. એવું ન રાખશો કે અમે આ સંપ્રદાયના છીએ અને અમારું મંદિર તો બહુ દૂર છે એટલે અહીંયા ન જવાય. ગમે તે સંપ્રદાયના હોઈએ, આપણે તો ભગવાનથી મતલબ છે, ઈશ્વરથી મતલબ છે. માટે નિત્ય પરમાત્માના દર્શન કરવા જાજો. અને તમે તો કેટલા ભાગ્યશાળી છો થાનગઢ વાળાઓ. કેટલા સારા સારા સ્થાનો તમારા ગામમાં પડ્યા છે. કાલે હું ગેવીનાથના મંદિરે ગયો તો એ જગ્યામાંથી મેં મારી સાથે હતા એ લોકો અનુભવતા હતા કાલે મને. નહીં તો પ્રાય 5-7 મિનિટમાં હું નીકળી જતો હોઉં ગમે ત્યાંથી, પણ કાલે હું ત્યાં મને બેસવાનો આનંદ બહુ હતો ત્યાં આગળ. એટલું પવિત્ર સ્થાન. અમે કહ્યું ગઈકાલે લોકોની સાથે હતા ને કે મેં કીધું આ મંદિર આટલું બધું ઊંચું બનાવ્યું, આ મંદિર તમે બનાવ્યું, અહીંયા બધું આ તમે ડેવલપ કર્યું એટલે બેસવાનો આનંદ નથી આવતો, પણ અહીંયા કોઈ મહાપુરુષે તપ કર્યું છે એની તપસ્થલીમાં બેસવાનો આનંદ આવી રહ્યો છે. કોઈનું તપ બોલે છે. કાલે જોગ આશ્રમ ગયો, ત્યાં એટલો આનંદ આવ્યો. પાંજરાપોળ ગયો કે જ્યાં ગાયોની સેવા થાય, મૂંગા અબોલ પશુઓની સેવા થઈ રહી છે. કેટલા પવિત્ર સ્થાનો તમારા ગામમાં છે. રોજ એક એક સ્થાનમાં તમે રોજ જાઓ ને તોય 7 દિવસે પૂરા થાય નથી એટલા સ્થાન તમારા ગામમાં છે.